નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। આપણે વિકાસની વાતો ઘણી બધી કરીએ છીએ, ખાસ કરીને સુરતને આપણે ડાયમંડ સિટી તરીકે ઓળખીએ છીએ, પરંતુ અત્યારે જે પ્રમાણે એમએલએનો પત્ર સામે આવ્યો છે, સુરત પૂર્વ બેઠકના એમએલએનો આ પત્ર વાયરલ થઈ રહ્યો છે। આ પત્રમાં વિકાસના મુદ્દા લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો અરવિંદ રાણાએ આ પત્રમાં વિકાસ મુદ્દે એમ પણ કહ્યું છે કે અહીંયા પાયાની મોટી કોઈ જ સુવિધા નથી અને જેને લઈને લોકો હિજરત કરી રહ્યા છે, કંટાળીને એ વિસ્તાર લોકો છોડી રહ્યા છે। આ વાત કરવા આવે તો આ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન છે અને આ સાથે ધારાસભ્ય એવો આક્ષેપ કરી રહ્યા છે તંત્ર ઉપર, કોર્પોરેશનને સીધો જ સવાલ કરી રહ્યા છે કે આખરે વિકાસ થયો નથી અને આ નિરાકરણ આવ્યું નથી, જેથી કરીને લોકો આ વિસ્તાર છોડીને જઈ રહ્યા છે। ખાડા ટેકરાવાળા રસ્તાઓથી લોકો એટલા બધા કંટાળી ગયા છે કે અહીંથી લોકો છોડીને વિસ્તાર જઈ રહ્યા છે અને તેને જ લઈને આપણે વધુ વિગતો મેળવીશું ડિજિટલ એડિટર પિનાક શુક્લા પાસેથી। માલવી, એક તો સુરતની જે આપણે વાત કરી, વિકાસની વાત કરી, મોડેલની વાત કરી, તો સુરતને ખાસ સમજવાની બહુ જરૂર છે। સુરતના મોડેલને સમજવાની જરૂર છે, સુરતની જે પોલિટિકલ સુરત છે એને સમજવાની જરૂર છે। સુરતની આપણે વાત કરીએ તો એક તો પહેલા એક સમય એવો હતો કે જે માત્ર 30 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયામાં આ સુરત પૂરું થઈ જતું હતું। આ સુરતે કાશીરામ રાણા, નરોત્તમ પટેલ, CR પાટીલ, હર્ષ સંઘવી, દર્શના જરદોશ, અનેક નેતાઓ એવા છે કે જેને લોકસભાથી રાજ્યસભા, એવું કહી શકાય કે જે વિધાનસભા છે, તમામ જગ્યા પર જે ગુજરાતીઓનું જે પ્રભુત્વ છે, પ્રતિનિધિત્વ છે, સુરત ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યા પર એના છેડા અડેલા આપને જોવા મળશે જ। આ સુરત માત્ર ડાયમંડથી નહીં પરંતુ ટેક્સટાઇલથી પણ, એના જે વિવિધ જે ઝરી ઉદ્યોગ છે, નાના એવા અનેક એવા ઉદાહરણો છે કે જેના કારણે સુરત એક મોડેલ સિટી છે એ બન્યું। જે તે સમયગાળા દરમિયાન, એટલે કે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન આ સુરત છે, આ સુરતનું એવી રીતે ડેવલપમેન્ટ થયું, એવી રીતે વિકાસ થયો કે રાજ્યની આર્થિક રાજધાનીના રૂપમાં આ સુરત એ વિકાસની હરણફાળ ભરી। ડાયમંડ બુર્સનો જે વિચાર છે એ આજે મૂર્તિમંત થયો, પરંતુ એ જે વિચાર છે એનો જે વિચાર જે તે સમયગાળા દરમિયાન આવ્યો હતો। આ બધાની વચ્ચે એક રાજકારણ, એક રાજકીય ચહેલ પહેલ સુરતમાં હંમેશા થતી રહેતી હોય છે। સુરતમાંથી કોઈક એવો વિચાર જે રમતો થાય છે અને કોઈક ને કોઈક રીતે એ આગળ વધતો હોય છે। આ બધાની વચ્ચે વિકાસની વાતો છે, વિકાસનું મોડલ સુરત। હવે જ્યારે ભાજપના ધારાસભ્ય અને તે પણ RSSનું ગોત્ર ધરાવતા ભાજપના એક સમયના એવું કહેવાય કે જે રણનીતિકાર જેને ગણી શકાય એ પૈકીના અરવિંદ રાણા વિકાસની પર સવાલ ઉભા કરે ત્યારે સ્વાભાવિકપણે એની પર વિચાર કરવો ખૂબ જરૂરી થઈ પડે। આ જે અરવિંદ રાણા પૂર્વ વિસ્તારના, એટલે એમનો જે વિસ્તાર છે એ રાણા, ખત્રી અને મુસ્લિમ સમાજનો બહુલ વિસ્તાર છે। એનું પ્રતિનિધિત્વ કરતા અરવિંદ રાણા જે તે સમયના ભાજપના ખૂબ કદાવર નેતા કાશીરામ રાણાની જે બેઠક છે ત્યાંથી એ પીચ કરી રહ્યા છે, બેટિંગ કરી રહ્યા છે। આજે પણ આ વિસ્તાર એવો છે કે જ્યાં અરવિંદ રાણાનું પ્રભુત્વ ખૂબ વધારે છે। મુસ્લિમ ઉમેદવારને આ વખતે એમને હરાવીને એમને જીત હાંસલ કરી, આ બીજી વખતની એમની જીત છે। આ બધા વચ્ચે હવે વાત આવે છે એ લેટર લખવા વિશેની। તો એ લેટર કેમ લખાયો? તો લેટર લખવાની ઇનસાઇડ સ્ટોરી એ છે માલવી કે વિકાસની વાતો તો થઈ જ રહી છે, વિકાસના માધ્યમથી એમણે જે સ્ટ્રોક માર્યો છે એ છે સીમાંકનને લઈને। મૂળ વસ્તુ એ છે કે વિકાસ નથી થતો, એના કારણે ઘણા બધા જે ખત્રી સમાજ છે, રાણા સમાજ છે કે જેના સૌથી વધારે મતો ત્યાં છે, યુવા મતદારો પણ ત્યાં વધારે સૌથી વધારે રહેતા હતા, એ લોકો હવે હિજરત કરીને બીજા ઝોનમાં જઈ રહ્યા છે। એટલે કે જે ઝોન ઇમ્બેલેન્સની વાતો છે, સીમાંકનની જે ઇમ્બેલેન્સની વાતો છે, એના કારણે જે ત્રીજો જે મુસ્લિમ સમાજ છે એના જે મતદારો છે, રહીશો છે એ ત્યાં વધવા લાગ્યા છે। એટલે આડકતરી રીતે મોવડી મંડળને પ્રદેશ કક્ષાની પર એક પ્રકારનો મેસેજ આપવા માટેની કોશિશ આ લેટર છે એના માધ્યમથી કરવામાં આવી છે કે અગર હવે આ વસ્તુને સુધારવામાં નહીં આવે તો આ બેઠક ભાજપના હાથમાંથી જતા રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ વખતે અસલમ સાયકલવાલા ને હરાવીને જીતેલા અરવિંદ રાણા પોતાને કદાવર નેતા તો માને જ છે,
સી.આર. પાટીલ ના ખૂબ જૂના મિત્ર છે. ભૂતકાળમાં રણજીત ગિલીટવાલાથી લઈને નરોત્તમ પટેલથી લઈને તમામ લોકોની સાથે, ફકીરભાઈ વાઘેલા સાથે બેસીને, તમામ લોકોની સાથે બેસીને એક સમયની રણનીતિકાર જ્યારે આ પ્રકારની વાતો કરતા હોય, સ્વાભાવિકપણે એ ભાજપને અને ભાજપના જે મોવડી મંડળ છે તેને એક બહુ સ્પષ્ટ સંદેશ આપવા માટેની આ એક વાત છે. હવે વિકાસના મોડેલ પર અગર કોલ નથી લઈ શકાતો તો એ પણ એક ગંભીર બાબત છે. લેટરમાં એક સાથે બે વસ્તુને ટાંકવામાં આવી છે. વિકાસને પણ ટાંકવામાં આવ્યો છે, સાથે આપણે ખ્યાલ જ હશે કે કોર્પોરેશનના ઇલેક્શન એટલે કે જે મહાપાલિકાઓના ઇલેક્શનની પણ બ્યુગલ વાગી ચૂક્યા છે. ઘણા બધા નજીકના અંશની અંદર આ જે ઇલેક્શનો પણ આવવા જઈ રહ્યા છે, ત્યારે એની વચ્ચે વિકાસના મુદ્દા પર પણ કોઈક બીજી રીતે નુકસાન ન થાય એના માટેનો સંકેત આપવા માટેની વાત છે. જ્ઞાતિગત જે સમીકરણો છે એને પણ ધ્યાનમાં રાખીને મોવડી મંડળને આ વસ્તુ પહોંચાડવા માટેની વાત છે. એક સાથે અરવિંદ રાણાએ ઘણી બધી વાતો આ પ્રકારે કરી છે. અરવિંદ રાણા બેબાકપણે પોતાની વાત મૂકવા માટે ખૂબ જ એવું કહી શકાય કે ચર્ચિત છે. ભૂતકાળ જો 4 મહિના પહેલા જ માલવી આપણે કહું કે સંકલન સમિતિની એક બેઠક હતી, તો એમાં એમણે બિલકુલ સ્પષ્ટપણે કીધું હતું કે માલ ખાય અધિકારીઓ અને માર ખાય જનતાના પ્રતિનિધિત્વ. બિલકુલ ક્લિયર કટ રીતે એમણે મેસેજ આપ્યો હતો આ સંદર્ભનો. જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ એમને જે લાંચના આક્ષેપો છે એમાં પણ પોલીસને પણ એમને બિલકુલ બાકાત નથી રાખ્યા. સરવાળે એવું કહી શકાય કે આ જે લેટર છે, આ લેટરના માધ્યમથી, લેટર એક છે પરંતુ જે મેસેજ આપવાની વાત છે ને, એ મેસેજ ઘણી બધી વસ્તુઓની એક સાથે આપવા માટેની આ વાતની આ છે ઇનસાઇડ સ્ટોરી. માલવી જી બિલકુલ પિનાકજી, આભાર સમગ્ર વિગતો આપવા બદલ. તો વધુ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.